ફાગવેલમાં ભાથીજી મહારાજના દર્શન કરી કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા સહિતના નેતાઓએ જન આક્રોશ યાત્રાના બીજા તબક્કાનો પ્રારંભ કરાવ્યો. સાથે જ આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપના સુપડા સાફ કરવાનું આહવાન કરાયું. આ યાત્રામાં વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા તુષાર ચૌધરી, પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકી, જગદીશ ઠાકોર, ગિનીબેન ઠાકોર, જિગ્નેશ મેવાણી સહિતના દિગ્ગજ નેતાઓ ઉપરાંત મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકરો જોડાયા. ફાગવેલમાં વિશાળ જનસભાને સંબોધન કરતા કોંગ્રેસ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ ફરી દારૂ અને ડ્રગ્સનો મુદ્દો ઉઠાવ્યો, જ્યારે ભરતસિંહ સોલંકીએ કોંગ્રેસ કાર્યકરોને અંદરોઅંદરની લડાઈમાં બહાર આવવા અપીલ કરી. ભરતસિંહે કહ્યું, આપણે કોંગ્રેસ રમવાનું બંધ કરીએ. આ રાજ્યની પ્રજા આપણી પર આશા રાખીને બેઠી છે. સાથે જ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપના સુપડા સાફ કરીને 2027માં ગાંધીનગરની ગાદી સર કરવા પણ આહવાન કર્યું. તુષાર ચૌધરીએ મહિલાઓને ખાસ અપીલ કરતા કહ્યું કે હવે તમારે સમજીને મત આપવો પડશે, નહીંતર ખાતા ખાલી જ રહેશે. સભામાં છેલ્લે પ્રમુખ અમિત ચાવડાએ ભ્રષ્ટાચાર, બેરોજગારી, ખેડૂતો, પશુપાલકો, મહિલાઓના મુદ્દા પર સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો. તમારા વિસ્તારમાં પણ જ્ઞાનીબેને કીધું પ્રમાણે બરાબર લિસ્ટ બનાવો. દારૂનું, જુગારનું, ડ્રગ્સનું, ચરસનું, ગાંજાનું કોંગ્રેસ પાર્ટી ડંકાની ચોટ ઉપર તમારી વચ્ચે આવીને ઊભી રહેશે. જે પણ બેન દીકરીઓ, માતાઓ મુદ્દે લડવા માંગતી હોય, અમારો સંપર્ક કરો. કોંગ્રેસ પાર્ટી હેલ્પલાઇન જાહેર કરેલી છે. 9909 89 365 ઉપર ફોન કરો. અમે તમને વચન આપીએ છીએ, કોંગ્રેસ પાર્ટી, કોંગ્રેસના સિપાહીઓ અડધી રાતે તમારી વચ્ચે આવીને ઊભા રહીશું. આ બધા જ ગરીબ સમાજ એક થાય તો પ્રચાર કરવા જવું પડે ખરું? આપોઆપ એમના સુપડા સાફ થઈ જાય કે ના થઈ જાય? એટલા માટે આપણે બધા જિલ્લા કોંગ્રેસ સમિતિનો પ્રમુખ કોણ થશે અને પ્રદેશનો કોણ થશે, અને પેલો આવી ગયો અને પેલો ગયો અને પેલાએ લઈ લીધું. કોંગ્રેસ તો રમવાનું ચાલુ જ રહ્યું છે, હજુ એ બંધ જ નથી થતું. આપણે કોંગ્રેસી એક થઈ જાય તો જે દૂર પ્રજા બેઠી છે આપણી સામે જોઈને, એ આશાની મીટ માંડીને બેઠી છે. પહેલી નાનકડી શરૂઆત લોકલ બોડીની ચૂંટણી, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં, એમાં તમે ભાજપના સુપડા સાફ કરો તો 2027માં ગાંધીનગરમાંથી ભાજપ જાય કે ના જાય? બિહારની ચૂંટણીમાં 75 લાખ જેટલા બહેનોના વોટ હતા, 7.5 કરોડ. તો એના વોટ લેવા માટે ભારતીય જનતા પાર્ટીએ દરેક બહેનોના ખાતામાં 10,000 રૂપિયા નાખી દીધા. કેટલા? 10,000 દરેક બહેનોના ખાતામાં નાખી દીધા. એટલે બહેનો બી હરક પદુડી થઈને મત આપ્યા અને બહુમતીથી જીતાડી દીધા. પણ તમે લોકોએ મત તો આલો જ છો ને, તમને કેમ નથી આલતા દસકોએ કોઈ દી આલ્યો જ ખરો? એટલે હું તમને વિનંતી કરવા માટે આવ્યો છું કે હમણાં છે ને નગરપાલિકાની ચૂંટણી આવવાની છે, તાલુકાની આવવાની છે, જિલ્લાની આવવાની છે, અને મહાનગરપાલિકા નવી બની એની ચૂંટણી આવવાની છે. તો ભાજપવાળા આવે તો એને બેનો એમ કહેજો કે પહેલાં આપણે હિસાબ પહેલાં પૂરો કરીએ, પછી મતની વાત કરીએ. એટલે 10,000 તું ગૂગલ પે કર, 10,000 પેટીએમ કર, કામ મારા ખાતામાં નાખ કે હાથમાં રોકડા આપ, એ પછી તું મતની વાત કરજે, એવું ભાજપને કહેજો. તમે બોલો, કહેશો ને? આ વાત કહેજો તમે. ભાજપવાળા આવે એ કામ તમારે કરવું પડશે, કારણ કે મોંઘવારીમાં પીસાઈએ આપણે, ઘર ચલાવવાનું આપણે. ને આ લોકો આવી રીતે છેતરવાનો ધંધો કરતા હોય એ હવે ચલાવી લેવાનું નથી. એટલે તમે બધા આ વખતે બહેનો હિસાબ પાકું કરી લેજો, નહીં તો ખાતું ખાલી રહેશે ને હાથમાં કશું નહીં આવે. ને તો સોનું તો 1.25 લાખ પહોંચ્યું છે, 1.5 પહોંચશે ને 2 પહોંચશે તો વ્યવહાર નહીં થાય. એટલે આ વાત તમે ધ્યાનમાં રાખજો. જે યાત્રા લઈને ગામે ગામ નીકળ્યા છે, લોકોનો ભય પણ દૂર કરીશું, લોકોનો ડર પણ દૂર કરીશું, લોકોને બોલતા પણ કરીશું, અને લોકોનો જે સંકલ્પ છે કે રસ્તા પર ઉતરવું છે, એ લડાઈનું નેતૃત્વ પણ કોંગ્રેસનો કાર્યકર્તા કરશે. અને આ ગુજરાતના લોકોની જ અપેક્ષા છે કે 2027માં ગુજરાતમાં પરિવર્તન લાવવું છે. સામાન્ય લોકોની સરકાર લાવી છે. સામાન્ય લોકો માટે ગાંધીનગરના દરવાજા ખુલ્લા હોય, કોઈ પણ કચેરીમાં અધિકારીઓનું રાજ ના હોય, જનતાનો અવાજ સંભળાય, એવું શાસન લાવવા માટેનો જે સંકલ્પ છે ગુજરાતના લોકોનો, આ યાત્રાના માધ્યમથી એ પરિવર્તનનો શંખનાદ ફૂંકાય એવી વિનંતી કરવા માટે તમારી વચ્ચે આવ્યા છે.
કોંગ્રેસની જન આક્રોશ યાત્રાનો બીજો તબક્કો 6 જાન્યુઆરી સુધી ચાલશે. ફાગવેલથી શરૂ થયેલી આ યાત્રા 6 જાન્યુઆરીએ દાહોદમાં આવેલા કંબોઈધામ ખાતે સમાપ્ત થશે. આ દરમિયાન કોંગ્રેસના નેતાઓ 7 જિલ્લા અને 55 તાલુકામાં યાત્રા સ્વરૂપે જશે. કુલ 1400 કિલોમીટરની યાત્રા થશે, જેમાં 3 મહાનગરપાલિકા અને 37 નગરપાલિકા વિસ્તારને આવરી લેવાશે.